દ્વારકા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ રાજકોટ જવા રવાના થયા। દ્વારકા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ રાજકોટ જવા રવાના થયા। રાજકોટ રતનપુર અને આજરોજ ક્ષત્રિય અસ્મિતા સંમેલન હોય જેમાં ભાગ લેવા માટે દ્વારકા જિલ્લામાંથી 500 જેટલી બસ અને 500 થી 50 જેટલી બસ અને 500 થી વધુ ફોર વ્હીલરના કાફલા સાથે હજારોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ જવા રવાના થયા। તમામ ક્ષત્રિય સમાજની એક જ માંગ રૂપાલા હટાવો। પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીઓ હોય ત્યારે આજરોજ રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દ્વારકા જિલ્લામાંથી હજારો ક્ષત્રિયો ઉપસ્થિત રહી રૂપાલા હટાવોની વાત સાથે મક્કમ। બ્યુરો રિપોર્ટ લલિત સિંહ ગડિયા, દેવભૂમિ દ્વારકા। મારું નામ વાઢેર દેવુભા રણજીતસિંહ ભીમરાણા। આજે રાજપૂત યુવા મહાસંમેલન જે યોજવામાં આવેલ છે તેમાં દ્વારકા તાલુકાના રાજપૂત સમાજના તમામ આગેવાનો તથા યુવાનો પોળી સંખ્યામાં 500 થી 700 યુવાનો આજે જઈ રહ્યા છે। આ અસ્મિતાનો સવાલ છે। રાજપૂતની જે ટિપ્પણી રૂપાલાએ કરી છે એના માટે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારે બધાની માંગણી છે। જય માતાજી, જય ભવાની।